નમસ્કાર મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે એક વાત કરવી હતી, એટલા માટે લાવો ચાલો મિત્રોને શેર કરીએ, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં. કે અમુક ટાઈમ એવું થાય કે તમારી આજુબાજુના જે માણસો હોય ને એ કાયમ નેગેટિવિટીની જ વાત કરે. એમ કે નાસીપાસ થવાની જ વાત કરતા હોય. એમ કોઈ પણ વાત કરો ને તો પહેલાં એમ જ કે આ નહીં થાય, એમ આ નહીં થાય, આ વસ્તુ આમ ના થાય, ફલાણું નહીં થાય, ઠીકનું નહીં, કંઈક ને કંઈક એને વાંધો વચકો એમ કાઢ્યા જ કરે. એમ તો આપણે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે સંગ એવો રંગ. તો આપણે પહેલું તો જે નેગેટિવિટીની વાત કરતા હોય ને તો એનાથી થોડું ડિસ્ટન્સ બનાવીને રાખો, કોરોનાની જેમ. કારણ કે કાયમ નેગેટિવ બોલ્યા કરવાનું પહેલેથી જ. હજી કોઈ વસ્તુની શરૂઆત નથી થઈ એની પહેલાં જો નેગેટિવ તમે બોલો તો પછી એ વસ્તુમાં તમે સક્સેસ ના જાઓ. એમ એટલે કોઈ પણ વસ્તુને તમે શરૂઆત કરતા હોય અથવા કામ કરતા હોય તો એમાં નેગેટિવિટી એ એટલી ના લાવો. એમ પહેલેથી જ ના થઈ જાઓ. કારણ કે હું કાયમ પહેલાં વિડીયોમાં પણ મેં કીધેલું છે, કાં તો જીતી જઈશું ને કાં તો શીખી જઈશું, બે વસ્તુ થશે. તો ઘણા માણસોને તો કાયમ છે ને નેગેટિવ, આવું થતું હશે, આમ થતું હશે, આવી રીતે થતું હશે. એટલે ભાઈ હજી શરૂઆત તો કરવા દો એમ કામ. તો પછી અમુક ટાઈમે એવું થાય. અને ખાસ કરીને જો કોઈ તમારા માટે બી નેગેટિવ કંઈ બોલતું હોય, વારંવાર નેગેટિવ બોલતું હોય અને કાયમ બીજાના માટે પણ નેગેટિવ બોલતું હોય, તો પછી એને ઇગ્નોર જ કરવો પડે. એ માણસ હોય, સંસ્થા હોય, વ્યક્તિ હોય કે જે તે હોય. તો તમે એવું ગ્રુપ હોય તો આખું ગ્રુપને બી સાઈડ કરવું પડે. કારણ કે પછી એ જે આપણે કહીએ ને કે ઘેટાની ચાલ જેવું થઈ જાય. એમ જેની જોડે તમે હો ને એવા તમે થઈ જાવ. એમ એટલે નેગેટિવ જ્યાંથી વિચારો ચાલુ થતા હોય અથવા નેગેટિવ જ વાતો થતી હોય ને ત્યાંથી થોડા દૂર થઈ જશો ને એટલે તમે આપોઆપ તમારી પોઝિટિવિટી તરફ જતા જશો. કારણ કે આ સૃષ્ટિમાં મેં જોયું છે કે જેવું તમે વિચાર કરો ને એવા વિચાર પ્રમાણે તમારું આખું જીવન ચાલતું હોય. એમ તો હંમેશા નેગેટિવિટી તો આવતી જ રહેવાની. એમાં કંઈ આપણે એને રોકી શકવાના નથી. નેગેટિવ થોટ્સ પણ આવતા રહેશે, અને નેગેટિવ વાતો પણ આવતી રહેશે. જીવનમાં પણ ઉપર નીચે થતું રહેશે. પણ એનો મતલબ એવો નથી કે કાયમ બધું એવું જ બને. એમ કારણ કે ગીતા સારમાં એક નિયમ છે ને કે જે થશે એ સારું થશે, જે થઈ ગયું એ સારું થઈ ગયું, જે થવાનું હશે ને એ સારું થશે. એટલે એટલું બધું પરવા ના કરો, બધું તમારા જ હાથમાં છે. એમ પણ આ નેગેટિવ વાત એવી છે, નેગેટિવ શબ્દ એવો છે કે અને કોરોનાની આપણે જોયું કે પોઝિટિવ શબ્દને નેગેટિવ કરી નાખ્યો. તો સમય કેવો આવ્યો કે કોઈ પોઝિટિવ હોય ને તો આમ ચોંકી જાય, પોઝિટિવ છો આની જોડે ના જતા. અને ખરેખર પોઝિટિવ શબ્દ સારો છે, પણ એ વખતે જો પોઝિટિવ કોઈને કહે ને તો બધા ડરી જાય. એમ કે ભાઈ આની જોડે ના જતા હોય, અહીંયા પોઝિટિવ છે, આમ છે તેમ છે. પણ આ વિચારોથી આપણે છે ને હંમેશા પોઝિટિવ રહેવાનું છે. એ જે તે સમયની વાત હતી કોરોનાની. પણ એક શબ્દ સારો હતો પોઝિટિવ, એને તે કોરોનાએ એની ઇફેક્ટથી એને નેગેટિવ કરી નાખ્યો. જોયું? કારણ કે સમય છે, શબ્દ સારો છે પોઝિટિવ, પણ જે એ સમયે એ પોઝિટિવ શબ્દ સારો નહોતો લાગતો. એમ બધાને ગમતું નહોતું. તો એ પોઝિટિવ શબ્દ પણ એ વખતે નેગેટિવ થઈ ગયો. કારણ કે આખું વાતાવરણ જ આખું નેગેટિવ હતું, કોરોનાવાળું ચારે તરફ હતું. એટલે તો નેગેટિવ તમારી આજુબાજુમાં કોઈ બોલતું હોય અથવા કાયમ એમ કહેવાય કે નિહાકીઓ જ હોય કે નિહાકા જ નાખતો હોય, કાયમ રોદડા જ રોતા હોય કે મારી જોડે આ નથી, મારી જોડે તે નથી. અને ખાસ કરીને હું તો એવું કહું છું કે વિદેશમાં જે લોકો રહેતા હોય, તો વિદેશમાં જે રહેતા હોય એ લોકોએ ખાસ કરીને ક્યારેય નેગેટિવ ના થવું. કારણ કે તમે જે પણ પરિસ્થિતિમાં હોય ત્યાં સુધી પહોંચવા માટે પણ હજી લોકોને કેટલી મહેનત કરવી પડતી હોય છે, કેટલું તો એ લોકો મથતા હોય છે. એમ એટલે ભગવાને આપણને જ્યાં રાખ્યા છે ને ત્યાં બેસ્ટ જ રાખેલા છે. એટલે હંમેશા પોઝિટિવિટીથી જ જીવવું. અને જે કંઈ પણ જે છે સારું નરસું વધારે પડતું જે છે ને એ બધું આપણા માઇન્ડથી જ છે. કારણ કે માઇન્ડમાં તમે નેગેટિવ લેશો તો બધું નેગેટિવ જ વિચાર આવશે કે આ નહીં થાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. ઘણી વખત અહીંયા પોર્ટુગલની અંદર છે ને જોબનો બહુ પ્રોબ્લેમ છે. તો ઘણી વખત જોબ ના મળે એટલે માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય.
પણ એનો મતલબ એવો નથી કે તમને કાયમ નહીં મળે. કાંઈકનું કંઈક આગળ નહીં તો બીજું નહીં તો ત્રીજું, એમ કાંઈકનું કંઈક તો મળતું જ રહેશે. અને તમે જે ભગવાનને માનતા હોય એ ભગવાનને તમે એમના આશરે છો, એટલે ભગવાનને તમારું પૂરું કર્યા વગર છૂટકો જ નથી એમ, તમે જેને બી માનતા હોય એને. તો મારો કહેવાનો મતલબ એ હતો કે પોર્ટુગલની અંદર જોબની તકલીફ હોય એવું નથી, પણ બધે છે. હવે તો આપણે જોઈએ જ છીએ, ઓપન મીડિયા બધું ખુલ્લેઆમ વિડીયોમાં પણ આવતું હોય છે કે કેનેડા હોય, લંડન હોય, કે અમેરિકા હોય, બધે કોઈ પણ જગ્યાએ, ઓસ્ટ્રેલિયા હોય કે વોટ એવર, તો બધી જગ્યાએ જોબનો પ્રોબ્લેમ છે એવું નહીં. જોબ દરેક માણસને મળી જાય. આપણે જોઈએ છીએ કેટલા અભણ માણસો વિદેશની અંદર પહોંચી ગયા છે, અને ઘણા ભણેલા હજી આંટા મારતા હોય છે. તો એવું નથી એમ, દરેકે પોતાનો પ્રયત્ન 100% આપવો જોઈએ, અને એને એના પ્રમાણે કંઈકનું કંઈક મળી રહેતું હોય છે એમ. તો પોઝિટિવ અને નેગેટિવ શબ્દ આજે મને એટલા માટે વિચાર આવ્યો કે જીવનમાં પોઝિટિવ તો આપણને થોટ આવતા જ હોય. હા, પોર્ટુગલના જોબની હું વાત કરતો હતો. તો પોર્ટુગલમાં જોબ ના મળે અને આપણને જોબ મળી હોય, તો મારે અમુક મિત્રો સાથે તંદુરસ્ત ચર્ચા થાય. બહુ સારા મને મિત્રો મળ્યા છે અહીંયા પણ. એટલું સારું છે કે ભાઈ અમુક કામ આપણાથી ના થાય એવું હોય તો આપણે તોય કરવું પડે જોબમાં અમુક કામ, બરાબર. તો ચલો, મેં એને વાત કરી કે આપણે માનો કે કોઈ મોટા સાહેબ આવ્યો હોય અને એ કામ કહે અને આપણાથી ના થાય એવું હોય, તો મેં કીધું ના કરવું જોઈએ. ના થાય એવું હોય તો ના કરાય. સાહેબ છે તો શું થઈ ગયું? તો કે એ તો જોબમાંથી કાઢી મૂકે એમ. તો મેં કીધું એની સત્તા એટલી જ છે, જોબમાંથી કાઢી મૂકે. એની સત્તા બીજી કાંઈ નથી. આપણે આ નહીં તો આનાથી કંઈક બેસ્ટ આપણને મળી જવાનું હશે. ભગવાને કંઈક નક્કી કરીને રાખ્યું હશે. એટલે હંમેશા કોઈ પણ વસ્તુ આવે ને તો એ તૈયાર રહેવી. અહીંયા તો નોકરીની જતી રહેવાની બીકે અમુક તો બોલતા નહીં હોતા. એમ કહેવાય ને કે મેં તો ઘણી જગ્યાએ જોબ કરી છે, મેં તો બધી એવી રીતે જ જોબ કરી છે. ભાઈ એવું ના હોય. પાણી પીવાની તરસ લાગે તો પાણીએ પીવું પડે, અને પેશાબ લાગે તો પેશાબ કરવા જવું પડે, અને 2 મિનિટ કંઈક થાક લાગે તો કામ કરતાં કરતાં તો 5 મિનિટ ઊભું રહેવું પડે. પછી હાવ કંઈ અહીંયા થોડી કંઈ આપણે જોબ કરીએ છીએ કે આપણે કંઈ મજૂરી કે એના ગોલપા નહીં કરતા એમ. આપણે કામ કરીએ છીએ ને એ પૈસા આપે છે આપણને. એટલે હાવ પછી કોઈ આપણું ઉપયોગ કરતું હોય એવી રીતે જોબ નહીં કરવાની, અને કોઈ એટલી બધી પણ ગરજ નહીં રાખવાની. કંઈક સારું થવાનું હોય તો આ વસ્તુ અમુક ટાઈમે બનતી હોય કે આપણે જોબ છૂટી જાય કે બીજું ત્રીજું કે ગમે તેમ. કારણ કે આપણે મકાન બનાવવાની શરૂઆત કરીએ ને તો પાયા પહેલાં નીચે ખોદીએ છીએ અને પછી ઉપર શરૂઆત થાય છે. તો ક્યારેક એવું થાય કે આપણે નીચે જતા હોય એવું લાગે, પણ કદાચ એ શરૂઆત હોય, આપણી પાયા ખોદાવાની ચાલુ થયું હોય કે પાયાથી શરૂઆત થતી હોય, એવું પણ બની શકે એમ. ખાલી એવું નહીં. હમણાં એક વચ્ચે મેં સાંભળ્યું હતું કે એક સુવિચાર કે ક્યાંક સાંભળ્યું ત્યાંની વાત કરું તો કોઈ कि भाई शेर 4 कदम पीछे चलता है तो इसका मतलब वो नहीं है कि वो डर गया है, वो लंबी छलांग लगाने के लिए आगे 4 कदम पीछे खींचता है ताकि वो लंबी कदम लगा सके, लंबी दौड़ लगा सके. इसलिए તો ક્યારેક જીવનમાં એવું થાય, ક્યારેક પાછા પડવું પડે તો 4 સ્ટેપ પાછા પણ જતું રહેવાનું. તો એ 4 સ્ટેપ પાછા ગયેલા હોય એ પછી આગળ દોડવા માટે પણ એ કામ આવતા હોય. આપણે ક્રિકેટમાં જોઈએ છીએ કે બોલર હોય તો એ બોલ નાખીને પછી પાછો જતો રહેશે, આમ લોંગ રનિંગ લેશે. શા માટે? કે એના ફોર્સથી આગળ વધવા માટે એમ. તો હંમેશા કાયમ મારું તો એટલું જ કહેવું છે કે જીવનમાં તમારી આજુબાજુમાં જ્યાં પણ નેગેટિવ વાતાવરણ હોય ને ત્યાંથી જગ્યા છોડી દેજો, કાં તો એ માણસો છોડી દેજો. પણ હંમેશા નેગેટિવ જ રોડરા જ રોતા હોય ને તો એવાની જોડે બેહતા ઉઠતા નહીં એમ, અને એવાનો સંગ પણ ના કરતા. હા, કેમ છો, મજામાં? બહુ સારા માણસો હોય જેવું કંઈ નહીં કે કાયમ એવું હોય, અને કોઈની પરિસ્થિતિ હોય તો વાત બી કરે, આપણું મન ભરતું હોય તો. એવું નથી કે ના જ કરે, પણ કાયમ એની એ જ વાત, કાયમ એની એ જ વાત. તો હું તો ઘણી વખત, હમણાં મેં 2-3 વિડીયો પહેલાં પણ શેર કર્યું હતું કે હું તો એમને બી બજારમાંથી લાડુ લઈ અને ઈચ્છા થઈ તો ચાલો લાડુ આપણે ખાઈએ, એમ તૈયાર મળતા હોઈએ અને મિત્રોને બી શેર કરીએ. એટલે કે શું કાર્ડ આવી ગયું તમારું, એનું TRC આવી ગયું, રેસિડેન્સ કાર્ડ. હવે ભાઈ કાર્ડ આવ્યું હોય તો જ લાડુ ખવાય એવું ના હોય. એમને બી મિત્રોની સાથે ખુશી શેર કરીએ તો આપણને ખુશી મળવાની છે. તો એવું નથી કે તમે કોઈ પણ પરિસ્થિતિ હોય તો કાયમ રોદડા જ રોતા રહેવું. ગમે તેવું હોય પણ હંમેશા આપણે પોતાની જાતને ખુશ રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને જો આપણે ખુશ રહી શકશું ને તો આપણે બીજાને ખુશ રાખી શકીશું.
અને આપણે પોઝિટિવ રહીશું ને તો બીજાને પોઝિટિવ રાખી શકીશું. તો આપણી આજુબાજુનું વાતાવરણ છે એ પોઝિટિવ બનશે. આપણે બીજાને એકલાને પોઝિટિવ નથી બનાવવા, પહેલાં આપણે પણ પોઝિટિવ બનવું પડશે, તો આપણે બીજાને પોઝિટિવ બનાવી શકીશું. નહીંતર ખાલી ને ખાલી વાત જ કરીએ તો એવું નહીં. ક્યારેક ક્યારેક આપણને ના ગમતું હોય તોય આપણે ખુશ રહેવું પડે બધાની વચ્ચે, અથવા ફેમિલીમાં, ફ્રેન્ડ્સમાં, અને બધાની વાત સાંભળવી પડે. પણ એવું નથી કે કાયમ રોજડા જોડતા રહેવું એમ. તો મારે આ વાત એક શેર કરવી હતી કે નેગેટિવ વાતાવરણથી દૂર રહેવું અને પોઝિટિવ વાતાવરણમાં બને શક્ય એટલું રહેવું. નેગેટિવિટી તો જીવનમાં આવતી જ રહેવાની, પણ એનો એ મતલબ એ નથી કે કાયમ રહેશે જ તે. કારણ કે જીવનનો ગ્રાફ છે એટલે ઉપર નીચે થયા જ કરવાનો. તો આજે મારે ખાલી આ વાત કરવી હતી કે જેટલું બને એટલું પોઝિટિવ રહો, ખુશ રહો. પોતાની જાતને ખુશ રાખશો તો તમે બીજાને ખુશ રાખી શકશો. બરાબર? ચાલો, વંદે માતરમ. ભારત માતા કી જય. અસ્તુ.